નેહા, દિવાળી આવી રહી છે. હા તો મારા માટે શું લાવશો? લો, મને તો એમ હતું કે કઈ બીજી વાત કરશે, કઈ પૂછશે, પણ લાવ્યો છું. મારા માટે શું લાવશો? આ લ્યો. લઈને આવ્યા છો? હા, એટલે સરપ્રાઈઝ તો હું આપી ન શકું ને તને, કારણ કે તે એવું તો કંઈ રહેવા નથી દીધું. પહેલાં મને એમ હતું કે તું પૂછીશ કે દિવાળી આવે છે તો શું કરશું શું નહીં, કે અમને પૂછીશ કે પ્લાનિંગ છે કંઈ બહાર જવાના છો આ તે, ડાયરેક્ટલી મને શું આપશો? હા તો દિવાળીમાં બીજું શું હોય? દિવાળી આવવાની હોય તો વ્યક્તિ કપડાં લાવે, ફટાકડા લાવે. મારા માટે ફટાકડા તો કોઈ લાવે નહીં, તો હું તો મારા માટેનું કંઈક તો પૂછું. પણ લાવ્યા છો શું? મને બતાવો તો ખરા. જો એક વખત. હા, જોઈ લો ને. આદિ, શું લાવ્યા છો? ઓ માય ગોડ, અરે વાહ, બહુ જ સરસ છે આ તો. અને મારા કલરની તો ખબર હશે ને તમને કે મને કેવા કલર ગમે છે. હા, બોનસ માટે પૈસા પણ મળી જશે, એટલે પાછી માગવાની જરૂર નથી કે પૈસા વધારે મળશે કે નહીં. શું કરે તું? ક્યાંથી લાવ્યા છો આ કપડાં? મીરા, હા, કેટલા ગંદા કપડાં છે. મને આ કપડાં ગમતા નથી ને આવો કલર. આઈ હેટ પિંક કલર. તારા માટે નથી લાવ્યો, તમારા માટે? નેહા માટે લાવ્યો છું. ઓ સોરી, મને લઈ તો લે. ખબર જ નહોતી. નેહા, તારા કપડાં છે, લઈ લે. હા, જો સોરી, પણ લઈ લે કપડાં. હા, હા. બીજી વાર ફેંકવાની કોશિશ ના કરતી. હા, સારી વાત ન કહેવાય. નવા કપડાં તારા ફેંકી દેશે તું? ન ગમતા હોય તો ફેંકી દેવાના. આદિ, હું પત્ની છું તમારી. પત્ની છો તો નોકરની સામે આવી રીતે વાત ન કરવી જોઈએ. હા, તો કેવી રીતના નોકર વાત એટલે કરવી? બહારના માણસો કહેવાય. હવે બહારના માણસોની સામે તમે આવું વર્તન કરો તો કેટલું ગંદુ લાગે ને બેબી. સાંભળ, હા, નેહા છે ને નોકર નથી. તો હા, ઘરમાં વર્ષોથી કામ કરે છે, અચ્છા, એટલે આ પરિવારનો સભ્ય જ છે. પીલાવ હા. શું તમને આટલો બધો પ્રેમ છે એનું કઈ કારણ તો હશે ને? કારણ? પ્રેમ કરો છો એને? કારણ શું હોવાનું? અને પ્રેમ કરો છો એટલે? પૂછું છું આદિત્ય, તમે વિચાર કરો ને, દિવાળી જેવો તહેવાર છે. મારા માટે એક રૂમાલ નથી આવ્યો, પણ નોકરાણી માટે પિંક કલરની કુર્તીની પેર આવી છે, તો કંઈક તો હશે જ ને. આપણે વાત થઈ હતી ને કે શોપિંગ માટે આપણે સાથે જશું, તો 2 વાર તો તે ના પાડી હતી. અને રહી વાત તો એની માટે લાવ્યું, એમાં થઈ શું ગયું? તકલીફ શું પડે તને? મારા હસબન્ડ છો તમે, બીજા માટે વસ્તુ લાવવાની કોઈ જરૂર નથી. એટલો બધો પ્રેમ ઢોળાઈ પડતો હોય તો પૈસા આપી દો, એ લઈ આવશે. તું આવું વિચારી પણ કેવી રીતના શકે? કેમ? તને બોલતા પહેલા વિચાર નથી આવતો કે તું શું બોલે છે? બરાબર જ બોલી રહી. મહેરબાની કરીને મારા માટે થઈને તમે લોકો ઝઘડા ના કરો. ઓહ, અને જો તમે જેવું વિચારો છો ને એવું કંઈ જ નથી. અરે આદિ તો મારા ભાઈ છે, એ અમે બોલ્યા કરે. નાનપણથી સાથે રમ્યા છે ને તમે કેવી કેવી વાત કરો છો. કેટલા ગંદા લોકો છે આ દુનિયામાં. સંબંધોને એવા એવા નામ આપે છે ને કે આપણને પણ શરમ આવી જાય. જો તારા કપડાની જોડી લઈ લે, ત્યાં પડી છે. મને કપડા માટે કોઈ દુઃખ નથી. આવા વિચારો, આવા વિચારો. ભણેલા ગણેલા છો તમે, કંઈક તો વિચારો સારું. એટલે જ મને ખબર છે કે દુનિયામાં શું ચાલે છે, સમજી? શું ચાલે છે એટલે? એટલે એમ જ કે મને તમારી અને નેહાના સંબંધ પર શંકા છે. મીરા, જો વધારે પડતું બોલી રહી છે તું, અને બોલતા પહેલા વિચાર કરી લેજે. કઈ એવું ના થાય કે મારાથી ભૂલ થઈ જાય, તારા પર હાથ ઉપડી જાય. અચ્છા, ઓ જોયું, પ્રેમમાં કેટલી તાકાત છે. મંગળસૂત્રને પણ પાછું પાડ્યું અરે ને. બકવાસ બંધ કરને તારો. બકવાસની ક્યાં વાત છે આદિ? એને તમને એકવાર કહ્યું, તમારો હાથ ટચ કર્યો ને તમે હાથ પણ લઈ લીધો. સીધી વાત છે. એવું સમજે છે ને તું? તારા મનની અંદર તમને એવું લોકોને એવું ચાલતું કંઈ હોય તો એવું લાગતું હોય ને સમજ. તમારા લોકોએ ઝઘડા કરવા છો આદિભાઈ, તમને લોકોને એવું હોય ને તો હું જતી રહું છું અહીંયાથી. ગુડ, ગમ્યું મને. મારે નથી રહેવું અહીંયા. અરે કેવી વાત કરો છો? ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે તમારે. અને આ ગમે તે બોલે, અમે લોકોએ તમને કંઈ કીધું છે નહીં ને? તો બસ તું અહીંયા જ રહીશ, અને મને કંઈ વાંધો નથી. હા, એને જે વાંધો. કહેવું એ કહે. અરે આરોપ જ નાખે છે ને. આરોપ નાખવાથી શું થવાનું છે? એ કહે છે કે સાચું થોડી પડી જવાનું છે. તને કહી દઉં છું, બીજી વાર ક્યારેય તું હેરાન નહીં કરે એને, અમને લોકોને કે ઘરમાં કોઈને પણ. ઓ હલો, પત્ની છો મારી. બતાવો છો ને, શાંતિ રાખો થોડી. નહીં તો નેહાને તો આ ઘરમાં હું નહીં રહેવા દઉં. અત્યારે કાઢી મૂકો તો વધારે સારું, બાકી પછી જવાનું તો છે જ. એવું ક્યારેય નહીં થાય. એ અહીંયા જ રહેશે, અને આ ઘરમાંથી ક્યારેય નહીં જાય. અને રહી વાત તો એને જે વસ્તુ મેં આપી ને, તો ગમે તે માણસ હોય, દિવાળીના સમય પર એના ઘરમાં કામ કરતું હોય, કે એની ફેક્ટરી હોય, કંપની હોય કે ઓફિસ હોય, જેની નીચે કામ કરતા હોય ને એ લોકોને બોનસ આપવું જોઈએ, એમને ખુશ કરવા જોઈએ. વર્ષમાં 1 વાર તો ખુશ કરી શકો ને માણસને.
આખું વર્ષ કોઈ નથી લઈ આપતું એને કંઈ. બોલી લીધું બોલી લીધું. બુદ્ધિ ચલાવો જરાક તમારી. અને તમારા મા બાપને પૂછજો, એ કંઈ કામ કરતા હોય તો એને ખબર હશે. ક્વેશ્ચન હતો મારો, દોરડાની ફેક્ટરી હોય તો ગળા ફાંસો ખાવા દોરડું આપવાનું આપવું જોઈએ.